સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરલ રાજ્યગુરુ અને આજે આપણે જોવાના છીએ બીકોમ સેમ 2 નું ફાઇનાન્શિયલ એકાઉન્ટ. એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોવાના છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે, ભાગીદારો વચ્ચે રોકડની ટુકડે ટુકડે વહેંચણી. ચાલો તો સૌપ્રથમ આના વિશે થોડુંક સમજી લઈએ કે શું છે આ ભાગીદારો વચ્ચે રોકડની ટુકડે ટુકડે વહેંચણી. તો આપણે આના અગાઉના ચેપ્ટરમાં જોયું હતું કે જે ભાગીદારી પેઢી છે એ પોતાના જે પેઢી છે એનો નિકાલ કરે છે આખાનો અને કંપનીમાં રૂપાંતર કરે છે. તો જ્યારે પેઢીનો નિકાલ કરવામાં આવે તો ત્યારે તમને ખબર હોય તો આપણે ખાતું દોરતા હોઈએ છીએ, માલ મિલકત નિકાલ ખાતું. તો એમાં આપણે દેવાઓનો તો નિકાલ કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે આપણી મિલકતોનો પણ નિકાલ કરતા હોઈએ છીએ. એટલે કે અમુક મિલકતો આપણે વેચતા હોઈએ છીએ, અમુક મિલકતો ફોર એક્ઝામ્પલ દેવાદારો છે તો એ આપણે વસૂલ કરતા હોઈએ છીએ. બરાબર, આપણે જ્યારે માલ મિલકત નિકાલ ખાતું દોરીએ ત્યારે એ બધાનો નિકાલ તો લખી નાખીએ છીએ, પણ આ બધી જ વસ્તુઓનો નિકાલ ધીમે ધીમે કરવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે દેવાદારોની વાત કરીએ તો આપણે જ્યારે માલ મિલકત નિકાલ ખાતામાં લખતા હોઈએ ત્યારે આપણે હિસાબો બંધ કરવા માટે લખી નાખીએ કે ભાઈ દેવાદારો આપણને આવી ગયા છે. બરાબર, પણ જે દેવાદારો છે એ ક્યારેક એવું બને કે વધારે જે શું કહેવાય એની દેવાદારોની કિંમત છે વધારે હોય, એને વધારે ચૂકવવાના હોય તો એવું બને કે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એવું બને કે અઠવાડિયા પછી ચૂકવે, થોડાક મહિનાથી પછી ચૂકવે. તો રોકડ છે એ ભાગીદારો પાસે ધીમે ધીમે આવતી હોય છે. એવી જ રીતે કોઈ મિલકત છે જેનો નિકાલ પેઢીએ કર્યો હોય, પરંતુ પછી એની જે રોકડ છે એ ધીમે ધીમે આવતી હોય છે, હપ્તે ચૂકવણી થતી હોય. તો આવી પરિસ્થિતિમાં પેઢીના ભાગીદારો પાસે ધીમે ધીમે રોકડ આવે છે. તો આ રોકડની વહેંચણી પછી એ ભાગીદારો પોતપોતાના મૂડી ખાતે કરતા હોય છે. એની આપણે હિસાબી નોંધ આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો શું છે કે જે મિલકતોનો નિકાલ થયો છે એના ધીમે ધીમે જે હપ્તે નાણાં આવતા હોય તો એ દરેક હપ્તાના નાણાં ભાગીદારોના મૂડી ખાતે આપણે કઈ રીતે વહેંચવા એ વસ્તુની સમજૂતી આપણે અને એ વસ્તુનો હિસાબ આપણે આ ચેપ્ટરમાં શીખવાનો છે. ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. મેં તમને અર્થ અને સમજૂતી સમજાવી દીધી. આગળ જોઈએ તો કઈ રીતે આપણે આ વસ્તુ કરવાની છે. આ વસ્તુ માટેનો એક સ્ટેપ છે કે સૌપ્રથમ શેની ચૂકવણી કરવી, પછી શેની ચૂકવણી કરવી, પછી શેની ચૂકવણી કરવી. ચાલો તો શું છે, વિસર્જન વખતે જ્યારે રોકડ મળે ત્યારે ક્રમશઃ ચૂકવવાના ખર્ચ છે. સૌપ્રથમ આખું મીચીને વિસર્જન ખર્ચ ચૂકવવો પડે. શું કામ કે વિસર્જન ખર્ચ છે એ સૌથી મહત્ત્વનો ખર્ચ કહેવાય. ત્યારબાદ તારણવાળા લેણદારો અને લોન ચૂકવવી પડે. બરાબર, તારણવાળા લેણદારો અને લોન એટલે શું કે જેના પાસે આપણે પૈસા લીધા હોય અને એની પાસે કંઈ ગીરવો મૂકેલું હોય, ગીરવે મૂકેલું હોય. બરાબર, આપણે લોન લેતા હોય તો એની સામે આપણે હોમ લોન લઈએ તો એની સામે આપણે મકાનના કાગળિયા છે એ આપણે ગીરો મૂકેલા હોય છે કે કદાચ આપણે કોઈ કારણસર જો બેંકને પૈસા પાછા ના આપી શકીએ સમયસર, તો બેંક છે એ આ પોતાની આપણે જે મકાનના કાગળિયા એની પાસે ગીરો મૂકેલા છે તો એનો યુઝ કરી એ મકાન વેચે અને પોતાના પૈસા છે એ વસૂલ કરે. એવી જ રીતે આપણે બાઇક લોન, કાર લોન, ઘણા પ્રકારના લોન મળતા હોય છે. એટલે કે પછી તારણવાળા લેણદારો અથવા તો લોન ચૂકવવાની હોય છે. ત્યારબાદ આપણે ચૂકવવાના હોય બાહ્ય દેવા. બાહ્ય દેવા એટલે કે આપણે બહારના વ્યક્તિઓ આપણી પાસેથી કંઈ માગતા હોય, આપણી પાસે લેણદારો હોય, બરાબર, દેવી હુંડીઓ હોય, બરાબર, બેંક બોડી હોય, આ બધા છે બાહ્ય દેવા. બરાબર, તો બાહ્ય દેવા ત્યારબાદ આપણે ચૂકવવાના હોય છે. બેંક ઓડી એટલે ખબર છે તમને? હા, તો જ્યારે બેંકમાં કોઈ પણ ભાગીદારનું ચાલુ ખાતું એટલે પેઢીનું ચાલુ ખાતું હોય અને ટ્રાન્ઝેક્શન વખતે જ્યારે ફોર એક્ઝામ્પલ તમને એક બેંક ઓડીનું એક્ઝામ્પલ આપી દઉં, જો કે તમને ખબર જ હશે છતાં આપી દઉં કે તમારી પાસે બેંકમાં ફોર એક્ઝામ્પલ 5,000 રૂપિયા જમા છે. બરાબર છે, 5,000 રૂપિયા જમા છે તમારી પાસે, પણ તમે કોઈ વસ્તુની ખરીદી કરી છે, ચાલુ ખાતાની વાત થાય છે. બરાબર, કે તમારે ડેઇલીને ટ્રાન્ઝેક્શન થતા હોય તો તમે કોઈ વસ્તુની 6,000 રૂપિયાની ખરીદી કરી. બરાબર, 6,000 રૂપિયાનો તમે કોઈને ચેક લખી દીધો, ભાઈ આલે આ 6,000નો ચેક, પણ તમારા ખાતામાં 5,000 રૂપિયા છે, 6,000 રૂપિયા નથી. તો બેંક શું કરશે, તમારા જે ખરીદાર છે એટલે કે તમારા જે ગ્રાહક છે એને 6,000 રૂપિયા ચૂકવી દેશે. બરાબર, અને 1,000 જે વધારાના એની ચૂકવ્યા એ બનશે તમારી બેંક ઓવરડ્રાફ્ટ. આ ઓડીનું કહેવાય ઓવરડ્રાફ્ટ. બરાબર, અને જ્યારે તમારા ખાતામાં પૈસા આવે ત્યારે
જે બેંક છે એનું જે વ્યાજ કે જે કઈ વસ્તુ થતી હશે એનો ચાર્જ જે થતો હશે એ લઈ અને આ 1000 પાછા લઈ લેશે અને તમારા ખાતામાં પાછા જે પૈસા હશે જમા કરી દેશે. ક્લિયર છે? ચાલો. અથવા કોઈ કન્ફ્યુઝન હોય કે કોઈ કોન્સેપ્ટ ના સમજમાં આવતો હોય તો મને જરાક કોમેન્ટમાં જણાવી દેવું તો મને ખ્યાલ આવે. ચાલો પછી આગળ કીધું છે આપણે આ બધી વસ્તુ ચૂકવવાની છે. એમાં એને કીધું છે કે જો કુલ દેવા કરતાં હપ્તાની રકમ ઓછી હોય તો ચૂકવણી દેવાના પ્રમાણમાં થાય છે. શું કહેવા માંગે છે કે દાખલા તરીકે હપ્તો છે 5000 રૂપિયાનો, બરોબર, અને તમારા કુલ દેવા છે 7000 રૂપિયાના. કુલ દેવા એટલે એમાં બધા જ વસ્તુનો સમાવેશ થાય છે. પરચુરણ, લેણદારો, દેવી હુંડી, બેંક ઓડી વગેરે 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 જે દેવાઓ છે એ બધા થઈને 7000 જેટલા થાય છે. પણ તમારો હપ્તો કેટલો આવ્યો છે? 5000નો. તો તમારે વહેંચણી કેમાં કરવાની કે દાખલા તરીકે તમારી પાસે 5000ના લેણદાર છે, 1000નું શું છે આ દેવી હુંડી છે અને 1000નું છે બેંક ઓડી. તો કયું પ્રમાણ થયું? 1:1:5 થયું. તો 5:1:1માં તમારે 5000ને વેચવા પડે, બરોબર. અને આ ત્રણેયને સરખા પ્રમાણે એટલે કે એના પ્રમાણમાં તમારે ચૂકવણી કરવી પડે. ખબર પડી? ચાલો. એવી જ રીતે ભાગીદારની લોન. હવે જ્યારે ભાગીદાર લોન લઈએ ત્યારે પણ એને ચૂકવવાની ફરજ છે. તો હપ્તાની રકમ જ્યારે આવે અને કુલ લોન કરતાં વધુ હોય તો ચૂકવણી લોનની રકમના પ્રમાણમાં જ થાય છે. આમે ઉપર જે રીતે આ એક્સપ્લેન કર્યું છે એવી જ રીતનું આ પ્રશ્નાકીય છે. ચાલો. ઉપરોક્ત બધી જ ચૂકવણી થયા બાદ હવે આ મેઇન મુદ્દો આવ્યો. અત્યાર સુધી આપણે જે બહારના આપણે જે માગતા હતા લોન હતી, બરોબર, કે બાહ્ય દેવા હતા, તારણવાળા, તારણ વગરના, વિસર્જન ખર્ચ, આ બધી આપણે ચૂકવણી કરવાની હતી, આપણા દેવા હતા, બરોબર. આ આપણે ચૂકવવાના હતા. આ તો કોમન પ્રશ્ન છે, કાંઈ આમાં વધારે કરવાનું નથી. ઉપરોક્ત બધી જ ચૂકવણી થઈ ગયા બાદ ભાગીદારોની મૂડી પરત કરવામાં આવે છે. આ મેઇન વસ્તુ છે, ભાગીદારોની મૂડી પરત કરવામાં આવે છે, બરાબર. હવે આ મૂડી કઈ રીતે પરત કરવી, ભાગીદારોની મૂડી કઈ રીતે પરત કરવી એ પ્રશ્ન થાય. તો ભાગીદારોની મૂડી પરત કરવાની પદ્ધતિઓ છે. તો સૌપ્રથમ તમને એક વસ્તુ હું સમજાવી દઉં, જેમ અહીં લખેલી છે કે ભાગીદારોની મૂડી નફા નુકસાનના પ્રમાણ સાથે સુસંગત હોય તો ફાળવણીમાં સમસ્યા રહેતી નથી. ફોર એક્ઝામ્પલ, ભાગીદારોનું મૂડીનું પ્રમાણ 2:1:1 છે અને એની મૂડી છે 2000, 1000, 1000. તો આ એની મૂડી, એનું નફા નુકસાનનું પ્રમાણ બે સુસંગત છે, બરોબર. 2:1:1માં જ છે, 2000, 1000. બરોબર. તો છે આપણે કાંઈ ગણતરી વધારે કરવાની જરૂર રહેતી નથી. ડાયરેક્ટ જે હપ્તો આવે એના ત્રણેયના મૂડીના પ્રમાણમાં ફાળવી નાખવાનો, એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી નાખવાનું. પણ જો આ વસ્તુ અલગ અલગ આપેલી હોય, બરાબર, એટલે કે વધારે ઓછી આપેલી હોય, ફોર એક્ઝામ્પલ 3000, 5000, 1000 આપેલું હોય, બરાબર. આ તમે જે તે લખી નાખ્યું છે, એટલે આ પ્રમાણમાં ખરેખર નથી, 2:1:1ના પ્રમાણમાં નથી, પણ અલગ પ્રમાણમાં છે, 3:5:1 જે તમારે લેવું હોય, બરાબર છે, એના પ્રમાણમાં છે. તો તમારે આ બે વસ્તુ અલગ છે, તો આ બે વસ્તુને પહેલાં તમારે ઇક્વલ કરવી પડે, બરાબર. ચાલો. તો કોને પ્રથમ ચૂકવણી કરવી એનો પ્રશ્ન ઉદ્ભવે છે. એ માટે બે પદ્ધતિઓ, કઈ રીતે આપણે આ વસ્તુ અલગથી કરવી એ માટેની બે પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. જ્યારે આવું હોય ત્યારે, બે અલગ અલગ હોય ત્યારે બે પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. એક છે મૂડી વધારાની પદ્ધતિ અને એક છે મહત્તમ નુકસાનની પદ્ધતિ. બે પદ્ધતિ છે, મૂડી વધારાની પદ્ધતિ અને મહત્તમ નુકસાનની પદ્ધતિ. આ બે પદ્ધતિનો યુઝ કરી અને બધા જ હપ્તાની ચૂકવણી કરી નાખીએ ત્યારે આપણને બે વસ્તુ આવે. એક છે મૂડી વધારો એટલે કે નફો, અને એક આવે મૂડી તૂટ, કાં તો નુકસાન, કાં તો નફો થાય કાં તો નુકસાન થાય. આ બે વસ્તુ પણ હું તમને જ્યારે આ વસ્તુની ગણતરી કરશું આપણે ત્યારે આ બે વસ્તુ તમને સમજમાં આવી જશે. અત્યારે જો હું સમજાવીશ તો તમને ખાલી ઉપર છેલ્લું જ્ઞાન થશે, કાંઈ આવડશે નહીં. એટલે આપણે જ્યારે કરશું ત્યારે જ કરશું, બરાબર. આટલી વસ્તુ ખબર પડી ગઈ. શું થયું? બે પદ્ધતિ છે, મૂડી વધારાની પદ્ધતિ અને મહત્તમ નુકસાનની પદ્ધતિ. બે મેથડ એકદમ ઇઝી છે, બરાબર, અને રોકડિયા માર્ક્સ આપણને આવી જાય એવું છે. અને દાખલામાં તમને ચોખવટ કરી દેશે કે તમારે આ પદ્ધતિથી દાખલો ગણવો અને આ પદ્ધતિથી દાખલો ગણવો. એક્ઝામમાં બે પદ્ધતિ પૂછાય છે, બે પદ્ધતિ અથવામાં પૂછાય છે. ક્યારેક જ એવું બને કે કોઈ એક પદ્ધતિ અથવાના દાખલામાં આવી ગઈ છે, પણ એક દાખલો મૂડી વધારાની પદ્ધતિથી પૂછાય અને એક દાખલો મહત્તમ નુકસાનની પદ્ધતિથી ગણાય. એટલે હું એમ નથી કહેતો કે ગમે એક જ મેથડ કરવી, બે મેથડ કરી નાખવાની. કદાચ એવું બને કે બે દાખલા એક જ મેથડના પૂછાય તો પ્રશ્ન રહે.
બરાબર. આ પદ્ધતિથી બધા જ હપ્તાની ચૂકવણી બાદ ભાગે આવતો મૂડી વધારો કે મૂડી તૂટ એના નફા નુકસાનના પ્રમાણમાં રહેવા જોઈએ. એ એક શરત છે આપણી. બરાબર છે. ચાલો, આ થઈ ગયું આનું ઇન્ટ્રોડક્શન. બરાબર. હવે આપણે આજે માત્ર એક આ મૂડી વધારાની પદ્ધતિ સમજવાની છે. બરાબર. બીજી પદ્ધતિ સમજશું, પણ આજે આપણે મૂડી વધારાની પદ્ધતિ અને આવતા વિડીયોમાં આપણે મહત્તમ નુકસાનની પદ્ધતિ સમજશું. મૂડી વધારાની પદ્ધતિ સમજીએ. એક દાખલો આપણે નાનકડો જોઈશું. ચાલો, આપણે મૂડી વધારાની પદ્ધતિ જેને કહેવાય પેજ ઉપર રાખી દઈએ તો મૂડી વધારાની પદ્ધતિને ઇંગ્લિશમાં કહેવાશે સબસ્ટિટ્યુશન મેથડ. બરાબર. સરપ્લસ કેપિટલ મેથડ અથવા તો પ્રોપર્ટેશન મેથડ. એને ગુજરાતીમાં જ કહેવાશે મૂડી વધારાની પદ્ધતિ કે પ્રમાણસર મૂડીની પદ્ધતિ. બેમાંથી ગમે એક્ઝામમાં કહી શકે કે ભાઈ મૂડી વધારાની પદ્ધતિ કે પ્રમાણસર મૂડીની પદ્ધતિથી તમે દાખલો ગણો. ચાલો, મૂડી વધારાની પદ્ધતિ. મૂડી વધારાની પદ્ધતિ સમજવી પ્રમાણમાં એકદમ ઇઝી છે, પણ થોડુંક તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ભાગીદારોની મૂડી નક્કી કરતી વખતે સામાન્ય અનામત, નહીં વેચેલ નફો નુકસાન કે ખાતાની ઉધાર બાકીના હવાલા નાખ્યા પછી જ બાકી ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. એક વસ્તુ છે કે જ્યારે આપણે તમને ખબર હોય તો આ પહેલાંના દાખલા ગણતા ત્યારે ભાગીદારોની મૂડીની બાકી લખતા, ભાગીદારોના મૂડી ખાતાની વાત કરું છું. આ બાજુ બાકી લખતા પ્લસ સામાન્ય અનામત કરતા, નફા નુકસાનમાં અથવા તો માલ મિલકત નિકાલ ખાતામાં જે નફો આવે એ પ્લસ કરતા, અને પછી જે મૂડી આવે ને એમાંથી સામેની બાજુ જે શેરને બાકી આવતી એ બાદ કરીને પછી આપણે લખતા. તો એ જ વસ્તુ આ કહે છે કે બધું અનામત ને નફો ને નુકસાન ને બધું પ્લસ માઇનસ કરી અને પછી જ તમારે મૂડી લેવાની છે. બરાબર છે. કાંઈ લાંબુ કહેતા નથી, ટૂંકમાં તમને કહી દીધું. ચાલો, નફા નુકસાનના પ્રમાણના આધારે જે ભાગીદારની મૂડી ઓછી હોય તેનો આધાર લઈ બાકીના ભાગીદારોની મૂડી નક્કી કરવામાં આવે છે અને તેઓની વધારાની મૂડી પ્રથમ પરત કરવામાં આવે છે. કાંઈ સમજાણું નથી, પણ આપણે આ પછીનો આ એક એક્ઝામ્પલ જોઈએ એટલે આ વસ્તુ સમજમાં આવી જશે. શું કહે છે કે નફા નુકસાનના પ્રમાણના આધારે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે અથવા તો 3:1 છે, આપણે આ લઈ લઈ. બરાબર. અને બાકીના ભાગીદારની મૂડી નક્કી કરવામાં આવે છે. ભાગીદારની ઓછી હોય. હવે આમાં ઓછી મૂડી કોની છે તો કે વાયની છે. એક્સ અને વાય, એક ઉદાહરણ લઈ લઈએ. એક્સ અને વાય છે, એની નફા નુકસાનનું પ્રમાણ છે 3:1. શું છે? 3:1. હવે એની મૂડી આપણને મેં લીધી છે 30,000 અને 8,000. બરાબર. હવે એ કે 8,000 છે, તો ત્રણે કેટલી હોવી જોઈએ મૂડી? ખરેખર કહું છું તો 8 તેરીને 24,000. બરાબર. આની 8,000 હોય તો આની હોવી જોઈએ કેવી? 24,000 મૂડી. પણ આની કેટલી છે? 30,000 મૂડી. તો આપણે માઇનસ કરીએ તો કેટલી વધારે આવે? આની 6,000 મૂડી વધારે છે વાય કરતાં. બરાબર. વાય કરતાં એક્સની મૂડી 6,000 જેટલી વધારે છે. બરાબર. શું કામ? કે જો એને એ ભાગ એને દાખલા તરીકે 4 રૂપિયા નફો હોય તો એમાંથી 1 રૂપિયો આને મળે, 3 રૂપિયા આને મળે છે. તો આની મૂડી એની 8,000 છે, આની 8,000 રૂપિયા રોક્યા તો આને રોકવા પડે 8 તેરીને 24. બરાબર. આને રોકવા પડે 8 તેરીને 24. બરાબર. પણ આને કેટલા રોક્યા છે? ખરેખર 30,000 રૂપિયા રોક્યા છે. આની કેટલા રોક્યા છે? ખરેખર 30,000 રૂપિયા રોક્યા છે. જ્યાં એને 24,000 રોકવાની જરૂર હતી ત્યાં એને વધારે રોક્યા છે, એટલે 30,000 રોક્યા છે. તો 6,000 એના ભાગમાં નહોતા આવતા, છતાં એ દિલદાર થઈને એને 6,000 રૂપિયા દીધા છે. તો પહેલાં એને 6,000 ચૂકવવાના થાય. જ્યારે પણ આપણી પાસે રોકડ આવે ત્યારે 6,000 પહેલાં એને ચૂકવવાના, પહેલાં ચૂકવણી. એકવાર આ 6,000ની ચૂકવણી થઈ ગઈ. બરાબર. 6,000ની પહેલો હપ્તો આવ્યો, આપણે 6,000 આને એક્સને ચૂકવી દીધા. પછી જે રોકડ આવે કે જે રોકડ વધે એને આપણે 3:1ના જ પ્રમાણમાં વેચી નાખવાની. કારણ કે એકવાર આ 6,000 ચૂકવાઈ જશે ને પછી આના નફા નુકસાનના પ્રમાણમાં આ વસ્તુ આવી જશે ડાયરેક્ટ 8,000. પછી આપણે જે રોકડ આવે એને આપણે નફા નુકસાનના પ્રમાણમાં જ વેચતી જવાની. બરાબર. ચાલો, સમજાઈ ગયું? ખબર છે થોડુંક અટપટું છે, કાંઈ થોડોક મગજમાં નહીં બેસે, પણ હજી તો આ 2 ભાગીદાર છે. હવે આવી જ રીતે આ આવશે 3 ભાગીદાર. બરાબર. હવે મોસ્ટ ઓફ તમારે દાખલામાં 3 જ, આ તો તમને આ કોન્સેપ્ટ સારી રીતે સમજાઈ જાય એટલે મેં આ 2 ભાગીદારવાળો એક એક્ઝામ્પલ લીધો છે. પણ હવે આપણે 3 ભાગીદાર હોય તો શું થાય એ વસ્તુ જોવાની છે. તો મેં એક દાખલો લીધો છે નાનકડો તમારા માટે, જેથી આખો તમને કોન્સેપ્ટ સમજાઈ જશે શું છે શું નહીં, અને
દાખલોય તમને સમજાઈ જશે કે કઈ રીતે આપણે દાખલો ગણવાનો છે. આમાં મેં બીજી કોઈ દેવાની કે કોઈ વસ્તુની ગણતરી રાખી નથી, બરાબર. એટલે આપણે ખાલી ભાગીદારને મૂડી કઈ રીતે વેચવી છે એ જ આપણે જોવાનું છે, બરાબર. તો હું એક બ્લુ પેન લઈ લઉં. ચાલો હવે આપણે જરાક આ દાખલો જોઈ લઈ. અત્યાર સુધી મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો છે. હવે આપણે દાખલો ગણશું ને એટલે તમને કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે, બરાબર, કે કઈ રીતે આપણે મૂડીની ગણતરી કરશું. ચાલો હવે મેં આમાં ક્વેશ્ચન લખ્યો નથી, પણ ખાલી તમને બધી ઇન્ફોર્મેશન લખી નાખી છે કે 3 ભાગીદાર છે A B C, એનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1 અને એમની મૂડી છે 15,000, 8,000, 3,000, બરાબર. એનો પ્રથમ હપ્તો એટલે કે જ્યારે મિલકતનું વેચાણ થાય છે ત્યારે હપ્તે રોકડ પેઢી પાસે એટલે કે ભાગીદારો પાસે આવે છે. તો એ કઈ રીતે વેચશે? તો પહેલો હપ્તો 4,000નો આવે છે, બીજો હપ્તો 6,700નો આવે છે અને ત્રીજો હપ્તો 9,900નો આવે છે, બરાબર છે. અને તમને તમારા શું કહેવાય કે તમારી જાણ માટે કહી દઉં કે આ દાખલો મેં જમનાદાસમાં ઉદાહરણ નંબર 1માંથી લીધો છે. આ છે જમનાદાસનું ઉદાહરણ 1 જ છે, બરાબર. જો તમને કાંઈ કન્ફ્યુઝન હોય કે સર આ કઈ રીતે કર્યું છે તમે, તો હું તમને કહી દઉં કે આ તમારો જમનાદાસનું ઉદાહરણ 1 છે, બરાબર, જે ઇઝી છે અને કાંઈ એમાં કન્ફ્યુઝન નહીં થાય એવું નથી, એટલે મેં દાખલો ચૂઝ કર્યો છે. ચાલો તમારે એ પણ એમાં જે ક્વેશ્ચન આપ્યું છે એ જોતી જવાની છૂટ છે, બરાબર, કદાચ જો તમારી પાસે જમનાદાસ હોય તો. ચાલો સૌપ્રથમ આપણને જોઈ તો હવે આપણે લખવાનું છે એની મૂડી 15,000, 8,000, 3,000 આપેલી છે. તો પાકા સરવૈયા મુજબ મૂડી, ચાલો 15,000, 8,000, 3,000 આપેલી છે. બરાબર. હવે આમાં કરવાનું શું છે પેલો પ્રશ્ન એ થાય, બરાબર છે. તો હું એક બ્લેન્ક પેજ લઈ લઉં પહેલાં, બરાબર, એટલે તમને સમજવામાં એકદમ સરળતા રહેશે. ચાલો બ્લેન્ક પેજ આવી ગયું મારી પાસે. તમને ખાલી સમજાવું છું કે આમાં 3 ભાગીદાર છે A, B અને C, બરાબર. એની મૂડી છે 15,000, 8,000 અને 3,000. આટલી વસ્તુ ખબર પડી. એનું નફા નુકસાનનું પ્રમાણ નીચે લખું છું 3:2:1. આમાં સૌથી ઓછું પ્રમાણ કોનું છે? પ્રમાણની વાત થાય છે. પ્રમાણ કેનું છે? તો કે આનું છે સીનું પ્રમાણ સૌથી ઓછું છે. હવે અહીંયા પહેલાં તો 2 ભાગીદાર હતા, આપણે ખાલી કન્ફ્યુઝન આપણે કમ્પેરિઝનમાં કોઈ વસ્તુ ડાઉટ લેતા નહીં કે ભાઈ 2 જ છે તો આપણે કમ્પેરિઝન 2ની જ કરવાની હતી, પણ અહીંયા 3 ભાગીદાર છે. સૌથી ઓછું છે સીનું, તો પહેલાં સીનું અને એનાથી ઓછું કેનું, એનાથી થોડુંક વધારે કેનું છે બીનું. તો પહેલાં આ બેનું કમ્પેરિઝન કરવાનું. કેનું બેનું કરવાનું? જેનું ઓછું હોય અને એનાથી થોડુંક વધારે હોય એનું કમ્પેરિઝન કરવાનું. ચાલો તો 3,000 છે આની પાસે, બરાબર. કેટલા છે? 3,000. તો 2 કેટલા હોવા જોઈએ? 3 દુ 6,000. 2 ખરેખર હોવા કેટલા જોઈએ? 6,000. પણ આની મૂડી કેટલી છે? 8,000, બરાબર. તો આને વધારે કેટલા છે? 2,000. તો આની પહેલાં 2,000 વધારે આને ચૂકવવાના થશે. ખબર પડી કે આની પાસે આને 2:1નું પ્રમાણ છે, 2:1નું, બરાબર. નફો 3 રૂપિયા હોય તો આને 1 રૂપિયો જણાય, આને 2 રૂપિયા જણાય, બરાબર. ખબર પડી. તો હવે આપણે શું કરશું કે દાખલા તરીકે આના 1 રૂપિયો નફો મળતો હતો ત્યારે એને 3,000 રૂપિયા રોકાણ કર્યું છે. 3,000 રૂપિયા રોકાણ કર્યું છે, તો આને 2 રૂપિયા નફો જડે છે, તો આને કેટલું રોકાણ કરવું પડે? 6,000. પણ ખરેખર એને રોકાણ કેટલું કર્યું છે? 8,000. તો વધારે કેટલું કર્યું છે? 2,000 રૂપિયા. 2,000 રૂપિયા વધારે રોકાણ કર્યું છે, તો એને 2,000 રૂપિયા પહેલાં ચૂકવવા પડે. તો આ થઈ ગઈ આ બેની વાત, બરાબર, કે 2,000 રૂપિયા આને વધારે ચૂકવવાના પડે, A, B અને C, બરાબર. આને તો 2,000 રૂપિયા વધુ ચૂકવવા પડે. અને હવે આપણે આ બેનું કમ્પેરિઝન કરવાનું. આનું નાનું કમ્પેરિઝન થઈ ગયું, એમાં આ વધારે છે, આને 2,000 રૂપિયા પહેલાં ચૂકવવાના છે આની પહેલાં, બરાબર. આની પહેલાં આને 2,000 રૂપિયા વધારે ચૂકવવાના છે, તો આની પહેલાં આને કેટલા ચૂકવવા પડે? બરાબર. હવે આના બેનું પ્રમાણ છે 3:2, બરાબર. હવે આને 2 રૂપિયા રેખે નફો હતો તો એને હવે પહેલાં તો આપણે જોઈ લઈએ કે 8,000 છે, તો એને ભાંગ્યા આપણે 2 કરીએ તો એ 1 રૂપિયા લેખે કેટલો લે છે? 4,000 રૂપિયા, બરાબર. 1 રૂપિયામાં એની
ફોર એક્ઝામ્પલ 1 રૂપિયો નફો લેવો હોય એને તો 4000 રૂપિયા રોક્યા એને, બરાબર. બે એની 8000 રૂપિયા રોક્યા તો એક એને કેટલા રૂપિયા રોક્યા કહેવાય? 4000. તો આને 3 રૂપિયા, આને નફો કેટલા રૂપિયા છે? 3 રૂપિયા છે. તો 4 તેરીને કેટલા થાય? 12000. કેટલા થાય? 12000. આને રોકવા કેટલા પડે? 12000. આની 8000 રોક્યા તો આને કેટલા રોકવા પડે? 12000 રોકવા પડે. પણ ખરેખર એને રોક્યા છે કેટલા? 15000. બરાબર, 15000 રોક્યા છે તો એનો નફો કેટલો થયો? સોરી, વધારાનું રોકાણ કેટલું થયું? 3000. તો આની પહેલાં આને કેટલા ચૂકવવા પડે? 3000. ખબર પડી વાત શું છે? કે હવે આપણે હું લખી નાખું કે આનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? A B C. મૂડી છે એની 15000, 8000 અને 3000. ચાલો હવે આને ચૂકવવાના કેટલા છે? તો કે આને પહેલાં 3000 કાંઈ ચૂકવવાનું, આને એના પછી 2000 ચૂકવવાના છે અને આને એના પછી 3000 ચૂકવવાના છે. ચાલો હવે માઇનસ માઇનસ કરી નાખીએ તો 3000 આને આવશે, આ 6000 આને આવશે અને 3000 આને થશે એટલે આના વધશે 12000. કેટલા વધશે? 12000. પણ હજી આમાં આપણે એક વસ્તુ જોવાની છે કે હજી 3:2:1ના પ્રમાણમાં 3:2:1ના પ્રમાણમાં થયું નથી. 3 × 6 = 9. અહીંયા કેટલા આવવા જોઈએ? 9000. બરાબર. તો અહીંયા આપણને 3000 બીજા ચૂકવવા પડશે. બરાબર. ચાલો હવે આ બે પહેલાં 3000 આને ચૂકવવા પડશે, પછી આ બેને 3:2ના પ્રમાણમાં ચૂકવવા પડશે. જ્યારે આપણે ગણશું ત્યારે આપણે જોશું. બરાબર છે. ચાલો જોઈએ પહેલાં આ ગણતરી. બરાબર, ગણતરી એટલે તમને ખાલી સમજૂતી છે. બરાબર, આપણે દાખલો ગણીએ એટલે આપણે જોઈએ શું થાય છે. ચાલો કેલ્સી લઈ લીધું હાથમાં. પાકા સરવૈયાની મૂડી નીચે મુજબ છે. બરાબર. ચાલો હવે સૌ પ્રથમ હપ્તો આવે છે. ચાલો તો લખશું આપણે પ્રથમ હપ્તો. કેટલા રૂપિયાનો છે પ્રથમ હપ્તો? 4000. બરાબર. તો હવે સૌ પ્રથમ આપણે જોયું કે સૌને પહેલાં કેને ચૂકવવાનું છે? તો કે એને ચૂકવવાના છે 3000. સૌથી પહેલાં એને ચૂકવવાના છે 3000. તો અહીંયા આપણે પહેલાં એને ચૂકવશું. એને ચૂકવણી. ચાલો અહીંયા આવશે 3000. 3000 લખી નાખવાના, અહીંયા માઇનસ કરી નાખવાના. બરાબર. 3000 પહેલાં આપણે એને ચૂકવી દીધા 3000. ચાલો 15000માં 3000 જાય તો આપણે વધશે 12000. આવ્યા અહીં 12000. બરાબર. ચાલો 12000. અહીંયા આવશે 8000, અહીંયા આવશે 3000. આ બેને હજી કાંઈ ચૂકવવાનું નથી. હવે આ પ્રથમ હપ્તામાંથી 3000ની ચૂકવણી જે આપણે પહેલાં એને કરવી પડે એમ હતી એ આપણે કરી દીધી. બરાબર. પ્રથમ હપ્તામાં ચૂકવણી આપણે કરવા નથી એ આપણે કરી દીધી. ચાલો હવે એને ચૂકવણી થઈ ગઈ. ચાલો હવે આપણે થઈ ગયા છે. અહીંયા વધશે હજી 1000. બરાબર. 4000માંથી 1000 3000 આપણે દઈ દીધા. હવે હજી હપ્તામાંથી આપણને 1000 વધે છે. પણ હવે તો આના હકના આને મળી ગયા. પહેલાં જે એને વધારે હતા એ મળી ગયા. હવે આને બેયને દેવાના છે. આને 3000 દેવાના છે, આને 2000 દેવાના છે. એટલે આ બેયનું પ્રમાણ કેટલું છે? 3:2. આને 3000 દેવાના છે, આને 2000 દેવાના છે. પણ હજી એને 3:2માં દેવાના છે. એટલે 1000 આ બેને 3:2માં દેવાશે. બરાબર. ચાલો એ અને બીને 3:2માં ચૂકવણી. બરાબર. 1000. ચાલો 1000ને 3:2માં આપણે કરીએ તો કેટલા થાય? ચાલો 1000 × 3. ક્યાંથી થશે? × 3 × 5 એટલે 600 રૂપિયા. બરાબર. એટલે અહીંયા આવશે -600 અને બાકીના વધશે 400 એટલે એ આવશે અહીંયા 400. બરાબર. અને અહીંયા હજી આને કાંઈ દેવાનું નથી. ચાલો હવે આપણે આ બેને દઈ દીધા. પહેલાં આપણે 3000 આને ચૂકવવાના હતા એ ચૂકવી દીધા. પછી એ બેને નફા નુકસાનના પ્રમાણમાં જે વધતા હતા એ. ચાલો બાકી કેટલા વધશે? 12000માં 600 જાય તો 11400 એમને એમ થઈ જાય. 8000માં 400 જાય તો 7600. બરાબર છે. થઈ ગયું. અને અહીંયા હજી એના 3000 જ
આવશે. ચાલો પહેલા હપ્તાનું કામ થઈ ગયું પૂરું. પછી છે બીજો હપ્તો. બીજો હપ્તો છે 6700 નો. બીજો હપ્તો કેટલાનો છે? 6700 નો. બરાબર છે. ચાલો 6700 નો હપ્તો આવ્યો. હવે આને આપણે જે 2000 અહીંયા જુઓ 3000 ચૂકવવાના હતા અને 2000 ચૂકવવાના હતા. બરાબર, 2000 ચૂકવવાના હતા, એમાંથી હવે આપણે ચૂકવવાના કેટલા બાકી રહ્યા? 2000માંથી બાકી રહ્યા આપણી પાસે 1600, અને બાકી રહ્યા 1600, અને આને 3000 ચૂકવવાના હતા, એમાંથી આપણે ચૂકવી કેટલા દીધા? તો કે 600 રૂપિયા ચૂકવી દીધા. તો 3000માંથી કેટલા ચૂકવવાના બાકી છે? 600 માઇનસ કરીએ તો એ 2400. બરાબર, તો આને આપણે હજી 2400 રૂપિયા દેવાના છે, અને આને હજી આપણે કેટલા દેવાના છે? 1600. બરાબર, તો આપણે લખી નાખીએ આને માઇનસ. તો કેટલા થાય ટોટલ? 2600 પ્લસ 1000, 2400 પ્લસ 1600, એટલે 4000 રૂપિયા હજી આને દેવાના થાય. તો પહેલાં આમાંથી આપણે 4000 રૂપિયા બેન દઈ દઈએ. આને 2600 ઘટતા હતા એ દઈ દીધા, અને આને 2400 ઘટતા હતા, અને આને 1600 ઘટતા હતા, તો આપણે એને દઈ દીધા. અને અહીંયા આપણે વધ્યા 3000. એને તો હજી કાંઈ દેવાનું નથી, સોરી, અહીંયા કાંઈ હજી આપવાનું નથી. ખબર પડી? આપણે શું કર્યું? કાંઈ નથી કર્યું કે આને દેવાના કેટલા ઘટતા હતા. હવે જો પહેલાં ઓલાને 3000 ચૂકવી દીધા, પછી આ બે નફા નુકસાનના પ્રમાણમાં દીધા. વળી પાછા જેટલા એને ઘટતા હતા એટલા એને નફા નુકસાનના પ્રમાણમાં દઈ દીધા. બરાબર, એટલે એ બેને થઈ ગયું. એટલે 4000 કુલ એને લીધા આમાંથી. બરાબર છે. હવે આપણે માઇનસ કરશું. આમાં 6700માં 4000 આપણે માઇનસ કરશું તો આપણી પાસે વધશે 2700. બરાબર, હવે જુઓ, હવે જે આપણું પ્રમાણ આવશે ને એ આપણું આ પ્રમાણ આવશે જે આપણે લીધું હતું 9000, 6000, 3000, 9000, 6000, 3000. બરાબર, આ પ્રમાણ આવશે. જોઈશું આપણે એટલે 9000, 6000, 3000. તો જોઈએ આપણે 11400માંથી 2400 આપણે બાદ કરીએ. માંથી 2000 કેટલા છે? 400 બાદ કરીએ તો આવશે આપણી પાસે 9000. બરાબર, તો આ આપણી પાસે આવ્યા 9000. ચાલો 7600માંથી 1600 એટલે એ તો ઓબ્વિયસલી 6000, અને 3000 તા 3000 થઈ ગયા. હવે આ વસ્તુ કેમાં આવી ગઈ? નફા નુકસાન પ્રમાણમાં આવી ગઈ. બરાબર, અત્યાર સુધી સમજવાની વાત હતી ને એ ઉપરની હતી કે કઈ રીતે આપણે ફાળવણી કરવી. છતાં હું પાછું એકવાર એક્સપ્લેન કરી દઈશ, તમે ચિંતા ના કરો. નહીં સમજાણું હોય મને ખબર છે. બરાબર છે. સમજાણું હશે તો એ આ વસ્તુ પ્રેક્ટિસ માંગી લેશે. તમે વિડીયો જોઈને જ આનું આવડી જશે એવું તમને માનતા નહીં. એ પ્રેક્ટિસ આની જરૂરી છે. ચાલો, હવે આપણે જે કાંઈ કરવાનું નથી. હવે જે આપણો 2700 રૂપિયા છે એને આપણે પાછું ફાળવણી કરવાની છે. એ, બી અને સીને નનું પ્રમાણમાં ફાળવણી. બરાબર, ચાલો હવે આમાં 2700 જ છે. ચાલો, એટલે કે અહીંયા કાંઈ નહીં થાય. ચાલો, હવે 2700 ને આપણે 3/2:1 પ્રમાણમાં, એનું પ્રમાણ કેટલું છે? 3/2:1. ચાલો, તો 3/2:1 પ્રમાણમાં 2700 ને આપણે ફાળવી દઈએ. ચાલો, 2700 ગુણ્યા 3/6 એટલે આવશે 1350. ચાલો, પછી આવશે 2700 એને ગુણ્યા 2/6 એટલે આવશે 900. અને પછી આવશે 2700 એને ગુણ્યા 3 એને ગુણ્યા 1/6 એટલે આવશે 450. ચાલો, આને માઇનસ કરી નાખીએ. ચાલો, 9000 માઇનસ 1350 એટલે આવશે 7650. ચાલો, પછી 6000માંથી 900 માઇનસ કરશું, 5100, અને 3000માંથી 450 માઇનસ કરશું એટલે 2550. બરાબર, વસ્તુ સમજાણી? ચાલો, શું કર્યું? કાંઈ નથી કર્યું કે ભાઈ બાકી જે હતી આપણે હપ્તાની રકમ એ આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખી. શું કામ? કે અહીંયા આપણે નફા નુકસાનના પ્રમાણમાં આપણી મૂડી આવી ગઈ હતી. બરાબર, સર્કલ તમે ખાલી તમારે સમજવા માટે કહેલું છે, કરવાનું નથી. ચાલો, પછી આપણે ત્રીજો હપ્તો.
બીજા હપ્તા સુધીની વાત થઈ ગઈ. ત્રીજો હપ્તો છે 9,900નો. ત્રીજો હપ્તો કેટલાનો છે? 9,900. હવે કાંઈ આમાં કરવાનું નથી, ડાયરેક્ટ આપણે 3/2/1માં ફાળવણી જ કરવાની છે. ફાળવણી, બરાબર. ચાલો, તો 9,900 એને ગુણ્યા 3/6 એટલે આવશે 4,950. ચાલો, પછી આપણે પાછું 9,900 એને ગુણ્યા 2/6 એટલે આવશે 3,300 અને 9,900 એને ગુણ્યા એને ભાંગ્યા ડાયરેક્ટ 6 એક છે એટલે 1,650. આને બધાને માઇનસ કરશું આપણે. ચાલો, અહીંયા માઇનસ 9,900 લેશું એટલે અહીંમાં નીલ થઈ જશે. ચાલો, 7,650 માં 4,950, 7,650 માઇનસ 4,950 એટલે 2,700. 5,100 માંથી 3,300 1,800 અને 2,550 માંથી 1,650, 550 માંથી 1,650 આવશે 900. આ શું આવ્યું આપણી? અને પહેલાં મેં એક વસ્તુ કંઈક વચાવી હતી તમને કે મૂડી નફો અને મૂડી તૂટ, બરાબર. તો આ વસ્તુ શું આવી? મૂડી નફો આવી કે મૂડી તૂટ આવી? પહેલો પ્રશ્ન એ. તો આ વસ્તુ આવી મૂડી તૂટ. મૂડી તૂટ. શું કામ મૂડી તૂટ આવી એ સમજાવું છું કે ભાગીદારો પાસે મૂડી કેટલી હતી? 15,000, 8,000, 3,000, બરાબર. 15,000, 8,000 અને 3,000. હવે એની રોકડની ફાળવણી કરી 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 અને 2,700 બાકી આવી. 2,700 શું આવી? બધાની બાકી. એટલે હજી એને 2,700, 1,800 અને 900 રૂપિયા મળવાના બાકી છે, અથવા તો મળ્યા નથી એના નફા તરીકે, બરાબર. એની જે મિલકત વેચી છે, જેટલી એની મૂડી હતી એ પ્રમાણે એને નફો મળ્યો નથી. એટલે મૂડી છે એની આટલી વધારે છે, તો એને શું કહેવાશે? મૂડી તૂટ, બરાબર. મૂડી તૂટ કહેવાશે. શું કહેવાશે? મૂડી તૂટ. ડન થઈ ગયું? ચાલો, કોઈ કન્ફ્યુઝન નથી. આપણે એકવાર પાછું એક્સપ્લેન કરી નાખીએ શું છે શું નહીં પ્રશ્નમાં. આપણે આ પદ્ધતિ છે મૂડી વધારાની પદ્ધતિ, બરાબર છે. એક વખત પાછું એક્સપ્લેન કરી નાખું છું શું કર્યું છે આપણે. તો સૌપ્રથમ આપણે એબીસીની મૂડી આપ્યું છે નફા નુકસાનના પ્રમાણમાં 15,000, 8,000, 3,000 નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 3/2/1. સૌપ્રથમ આપણે શું કર્યું કે ભાઈ જેની ઓછી મૂડી હતી ને એનું કમ્પેરિઝન કરવાનું ચાલુ કર્યું. કે મૂડી ઓછી કેની હતી? તો કે સીની. તો એના કમ્પેરિઝનમાં 3 દૂને 6. જો આનું એકે 3,000 હોય તો બે આના 6,000 હોય, પણ ખરેખર એના છે કેટલા? 8,000. એટલે 2,000 આના વધારે છે આ બેના કમ્પેરિઝનમાં. તો પહેલાં આને 2,000 ચૂકવણી થશે, બરાબર. પહેલાં એની 2,000ની ચૂકવણી થશે, પણ હજી 3નો વારો નથી આવ્યો. તો ત્રીજાનો વારો. આને 2 8,000 છે, તો 3 કેટલા થાય? 4 તેરીને 12. તો એના 3,000 વધારે છે, તો સૌપ્રથમ આને 3,000 ચૂકવવાના થાય, પછી આને 2,000 ચૂકવવાના થાય, અને પછી જ આને ચૂકવવાની થાય. તો પહેલાં 3,000 આપણે પહેલાં હપ્તામાંથી 3,000 એને ચૂકવી દીધા. પછી આ 3,000 એકવાર ચૂકવાઈ ગયા પછી જે રોકડ આવે ને એ આ બેની 50-50 થાય, એટલે કે એના મૂડી નફા નુકસાનના પ્રમાણમાં દેવાની થાય. તો પછી આપણે 1,000 વધ્યા આપણા નફામાંથી, તો આપણે એ બેને એના મૂડી નફા નુકસાનના પ્રમાણમાં આપી દીધા 3/2. એટલે 1,000ને આપણે 3/2માં વેચી નાખ્યા 6,000 અને 4,000, બરાબર છે. ચાલો, એટલે આપણે વધ્યા કેટલા? અહીંયા આવ્યા 7,600, 11,400 જે મૂડીમાંથી વાત કર્યા. અને પછી હવે આપણે એને ચૂકવવાના કેટલા હતા? 2,000. એમાંથી 600 આપણે પહેલાં એને ચૂકવી દીધા, સોરી 400 પહેલાં આપણે એને ચૂકવી દીધા. તો હવે ચૂકવવાના કેટલા રહ્યા? તો કે 1,600 રૂપિયા ચૂકવવાના રહ્યા. તો 1,600 આપણે આને ચૂકવીએ તો આપણે આને કેટલા ચૂકવવા પડે? તો કે 2,400. શું કામ? તો કે 1,600 આપણે એને ચૂકવીએ તો એને આપણે 2 લખ્યા, એટલે 2 અરે ભાગાકાર કરીએ આપણે તો 8 થાય, બરાબર. 800 થાય, 1 800 થાય. તો આપણે 3 દેવાના છે એને, તો 8 તેરી 24, 2,400. તો 2,400 આપણે કેને ચૂકવવા પડે? આને જેટલા ચૂકવીએ તો એના નફા નુકસાનના પ્રમાણ પ્રમાણે આને 2,400 ચૂકવવા પડે, બરાબર છે. તો આપણે આને 1,600 ચૂકવવા પડે, તો આને 2,400 ચૂકવવા પડે, તો એ બેનો પ્લસ થાય 4,000. તો બીજો હપ્તો આપણો હતો 6,000
700નો એમાંથી આપણે 4000 પહેલાં આ બેને ચૂકવી દીધા, એટલે 4000 આપણે ચૂકવી દીધા, એટલે આપણે પાસે આવ્યા 2700. હવે આપણે આને બાદ કરશું તો આપણે નફા નુકસાનના પ્રમાણ પ્રમાણે આપણી મૂડી આવી જશે. 11400માંથી 2400 બાદ કરશું એટલે 9000, 7600માંથી 1600 બાદ કરશું એટલે 6000 અને 3000 ને 3000 એમને. હવે જે આપણે જો બીજા હપ્તો બાકી છે, બીજા હપ્તામાં 4000 આ બેન ચૂકવણી કરી દીધી, પણ હજી આપણી પાસે 2700 બાકી છે. એ આપણે એને ત્રણેયના નફા નુકસાનના પ્રમાણમાં વેચશું, કારણ કે હવે એની મૂડી કેના પ્રમાણમાં આવી ગઈ? નફા નુકસાનના પ્રમાણમાં આવી ગઈ. એટલે આપણે એને નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખશું, અને વેચી નાખશું તો 3/2:1માં 2700 3/2:1માં વેચી અને માઇનસ કરી નાખશું કુલ મૂડીમાંથી, એટલે 7650, 5100 અને 2550. વળી પાછું આપણો ત્રીજો હપ્તો આવશે. ત્રીજા હપ્તાને આપણે કાંઈ પણ કન્ફ્યુઝન કર્યા વગર 9900 ને આપણે એના નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દઈશું, અને જે પણ મૂડી તૂટ આવશે આપણે લાસ્ટમાં એને આપી દઈશું. ડન. આ આપણું ટૂંકું અને ટચ ઇન્ટ્રોડક્શન છે, બરાબર. હજી આપણે આ વિડીયો બહુ લાંબો થઈ જશે જો હું બીજી મેથડ કરાવીશ તો. આ મેથડની કન્ફ્યુઝન વધારે હતી. બીજી મેથડમાં કાંઈ એટલું બધું કન્ફ્યુઝન થાય એવું કાંઈ નથી, બરાબર છે. આનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, બરાબર. અને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને બીજી મેથડ આપણે બીજી મેથડ છે આપણી, શું નામ છે બીજી મેથડનું? મહત્તમ નુકસાનની પદ્ધતિ. એની મેં કાંઈ પણ ઇન્ટ્રો આપી નથી, એની ઇન્ટ્રો આપણે બીજા દાખલામાં એટલે કે બીજા વિડીયોમાં જોશું. ઓકે, ચાલો આજ માટે આટલું જ છે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી રાખજો, કારણ કે તમને યુનિવર્સિટીમાં પૂછાયેલા સમ છે હું આમાં કરાવવાનો છું, બરાબર છે, જેથી કરીને તમને બધી જ અપડેટ મળી જાય. ડન છે? ઓકે ફ્રેન્ડ્સ, ડન. તો આજ માટે આટલું જ. ધન્યવાદ.